હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો બજાર રિફોર્મ જેવું જોઈએ એવું થઈ નહીં. ભારત સરકારે જીએસટીની જે ડીલ કરી અને જીએસટી રિફોર્મ કર્યું અને જે ઘટાડો કર્યો એના અનુસંધાને બજાર ખૂબ ઓછું વધી ગયું. અને એમાં જે બજારના વિશ્લેષકો છે એવું માનવું છે કે સોના તરફે જે તેજી છે એમાં મોટી ખરીદારી થઈ રહી છે. શેર બજાર કરતાં એમાં લોકો વધારે ટ્રેડ કરી રહ્યા છે અને આવનારા સમયમાં સોનું ઓનાથી પણ આગળ જઈ શકે છે. પણ બજાર માટે ઘણા પોઝિટિવ કારણો છે અને બજાર વધવા મળશે અને સરસરાટ વધશે. છેલ્લા ક્વાર્ટરમાં 5 દિવસ બજાર થોડું સતત વધતું રહ્યું છે અને છેલ્લી શુક્રવારે પણ સેન્સેક્સ 81,900 પોઈન્ટ વધારો દર્શાવી રહ્યો છે. આપણે 3 કંપનીઓની વાત કરવી છે અને ત્રણ કંપનીઓ નાની કંપનીઓ છે અને ગુડ કંપનીઓ છે. એની ટોટલ ડિટેલની વાત કરવી છે. આ એક માહિતી માટેનો વિડીયો છે. હવે નિફ્ટી કાલે 25,000 ઉપર 25,114 108 પોઈન્ટનો વધારો અને નિફ્ટીના 29 શેરો વધતા હતા અને 19 શેરોમાં ઘટાડો હતો. બેંક નિફ્ટીમાં સામાન્ય વધારો હતો. 139 પોઈન્ટનો વધારો હતો અને 54,809 ઉપર બંધ થયો. અને મિડકેપ 58,227 183 પોઈન્ટનો વધારો અને મિડકેપના 57 શેરો વધતા હતા 41 શેરોમાં ઘટાડો હતો. હવે આપણે જે વાત કરવાની છે એ કંપનીઓની વાત કરા. પહેલી કંપની છે JBM ઓટો. મિત્રો આ કંપનીનું માર્કેટ કેપ છે 16,846 કરોડ અને કંપનીને મોટો ઓર્ડર મળ્યો છે અને 11,000 ઇલેક્ટ્રિક બસનો ઓર્ડર કંપનીને મળ્યો છે. એના કારણે કંપની કાલે 712 ઉપર 14% વધારા સાથે ટ્રેડ થઈ ગયો હતો. કંપની 10 રાજ્યોના 15 એરપોર્ટ ઉપર 2500 બસોનો ઓર્ડર કંપનીએ પૂરો કરી દીધો છે અને કંપનીનો EPS 8.68 છે. એક શેર દીઠ કમાણી. કંપનીનો PA 82 છે. એના સેક્ટરનો PH 47, બુક વેલ્યુ 52 છે, PB 13.68 છે અને ફેસ વેલ્યુ 1 છે. આ કંપનીને ઇલેક્ટ્રિક બસો બનાવે એનું સેક્ટર જોરદાર કહેવાય અને કંપનીને મોટા ઓર્ડર મળી રહ્યા છે બસો માટેના. બીજા ઓટો સેક્ટરની કંપનીઓ અત્યારે જોરદાર જીએસટીનો જે ફાયદો મળી રહ્યો છે એના કારણે ચાલી રહ્યા છે. TVS મોટર ખૂબ ઊંચો ભાવ છે પણ આ કંપની હમણાં 800-600 ઉપર મળતી હતી. એના મેં ખૂબ વિડીયા બનાવ્યા છે અને મને ગમતી કંપનીમાં TVS મોટર છે. એ રિક્ષાઓ, 2 વ્હીલર અને ખૂબ કામ કરી રહી છે. હવે એના પછીની કંપની છે પારસ ડિફેન્સ. મિત્રો આ ડિફેન્સ સેક્ટરનો સ્ટોક છે 791 ઉપર ચાલી રહ્યો છે. કાલે 100%નો વધારો હતો અને એનું માર્કેટ કેપ 5,575 કરોડ છે. એનો 52 વીક હાઈ 971, એનાથી ખૂબ ઘટાડો થયેલો છે અને 52 વીક લો 401 છે. 6 મહિનામાં કંપનીએ 60% રિટર્ન આપ્યું છે અને પછી એમાં ઘટાડો થયો છે મિત્રો. અને હવે ધીમે ધીમે કંપનીમાં સુધારો થઈ ગયો છે. કંપની ડિફેન્સ સેક્ટરના એરોસ્પેસ ટેકનિકનું કામ કરે, સિસ્ટમનું કામ કરે છે અને ભવિષ્યમાં આ કંપની સારામાં સારું. હમણાં કંપનીએ બોનસ આપ્યું થોડા સમય 5-6 મહિના પહેલાં અને કંપનીનો જે IPO આવ્યો હતો 3 વર્ષ પહેલાં અને એ IPOમાં 175 રૂપિયા કંપનીએ શેર આપ્યા હતા અને 85 શેર એક લોટમાં મારે લાગ્યા હતા. હવે અત્યારે જે શેર છે એ ડબલ થઈ ગયા છે અને કંપની જે 15,000નું રોકાણ હતું એમાં 1,03,000નો નફો દર્શાવી છે. ગુડ કંપની. પોર્ટફોલિયોમાં લાંબા સમય માટે ઘટે પછી લઈ શકાય એવી કંપની છે અને રાખી શકાય એવી કંપની.
એના પછી ત્રીજી કંપની છે એપોલો માઇક્રો સિસ્ટમ. મિત્રો આ કંપની ખૂબ વધ્યા પછી ઘટી હતી અને વળી પાછી વધવાની ચાલુ થઈ છે. 322 ઉપર ટ્રેડ થઈ રહી છે. કાલે 8% વધારો હતો અને 52 વીક લો 88 રૂપિયા છે અને 52 વીક હાઈ 327 છે. 23 ઓગસ્ટ 2024ના રોજ કંપનીએ 88 રૂપિયાનો લો હતો અને 5 સપ્ટેમ્બર 2025 327 રૂપિયાનો હાઈ કંપનીએ બનાવેલો છે. કંપનીની પેટા કંપની જે અમેરિકામાં છે એને અમેરિકન કંપની સાથે ડીલ કરી છે અને કંપની વધવાનું ચાલુ કર્યું છે. માઇક્રો સિસ્ટમ કંપની છે અને આ એ પણ ડિફેન્સ સેક્ટરની કંપની છે અને 1 મહિનામાં કંપની 71%, 6 મહિનામાં 190%, 1 વર્ષમાં 215%, 3 વર્ષમાં 1880% અને 5 વર્ષમાં 2760% કંપનીએ રિટર્ન આપ્યું છે. આ પણ કંપની તમે તમારા લક્ષ્યમાં રાખી શકો છો, વોટ લિસ્ટમાં રાખી શકો. મિત્રો ખરીદવાની વસ્તુ આવે, વિડીયોમાં બધા શેર આવે, બધા આપણે ખરીદી શકવાના નથી. કાલે ઘણા મિત્રોની કોમેન્ટ હતી, એ કોમેન્ટનો વિડીયો આપણે બનાવવો છે અને દરરોજ કોમેન્ટના થોડા જે દરરોજ કોમેન્ટો આવે એનો જવાબો આપતા રહેવું છે મિત્રો. પરંતુ ખાસ વાત એ છે કે જે વિડીયોમાં જે કંપનીના શેર આવે એ કંપનીનો શેરનો તમારે અભ્યાસ કરવાનો છે. તમારી રીતે તમે અભ્યાસ કરો અને અભ્યાસ તમને ઓછો ફાવે તો કંપનીને તમે વોચ લિસ્ટમાં રાખો, કંપની ઉપર નજર રાખો. કંપની વધ્યા પછી કંપનીઓ દરેક ઘટતી હોય છે, પ્રોફિટ બુકિંગ આવતું હોય અને ઘટાડા પછી લેવાની ઈચ્છા થાય તો લ્યો. પરંતુ હવે આપણે ઉલટું થાય છે, આપણો મગજ ડાયવર્ટ થઈ જાય છે. જ્યારે જે કંપનીઓ વધતી હોય છે એમાં આપણે એન્ટર થાય અને ઘટ્યા પછી ઘટાડો થતો હોય એ કંપની આપણે ગમતી નથી. તમને મને બધાને આ શેર બજારનો નિયમ છે અને વધ્યા પછી કંપની ઘટે છે એ 100% વાત છે. પણ જે વધારામાં પ્રોફિટ બુકિંગ કરી અને નફો લઈ લે છે એ શેર બજારમાં કમાઈ શકે. લાંબા સમયનું જેનું વિઝન છે એ લાંબો સમય પકડી રાખીને બેસે, પણ એમાં કંપની સારી હોય તો જ પકડીને બેસી શકાય. બધી કંપનીઓ એટલો ગ્રોથ નથી કરતી. તમારે એનો ગ્રોથ જોવો પડે કે કંપનીનો 5 વર્ષનો ગ્રોથ કેટલો છે, કંપની કયા સેક્ટરનો છે, કંપનીનું ભાવિ કેવું છે. આ બધું ચેક કરીને પછી કંપની પકડી રાખે. આડેધડ કંપની પકડીને બેસી જે આપણને નફો મળતો નથી, આ પણ 100% વાત છે. અને આપણે એક છેલ્લા 15-20 દિવસથી સતત અપર સર્કિટ લાગી રહી છે એવો શેર જે લીધા પછી ખૂબ ઘટ્યો હતો મિત્રો. 30 રૂપિયામાં શેર લેવાનો હતો. મારા પોર્ટફોલિયોની વાત કરું છું, એની આપણે વાત કરીએ છીએ અને ઘટીને 12 રૂપિયા થઈ ગયો હતો અને 20 દિવસથી સતત સર્કિટ લાગે 30 રૂપિયા પર પહોંચવા થયો છે. 30 રૂપિયાથી જેટલો વધે એ નફો છે. જોવો છે હવે શું થાય છે. થેન્ક યુ. આભાર.